ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા સુરેન્દ્રનગરમાં પોલીસ પરેડનું કરાયું નિરીક્ષણ। સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા બાદ આઈજી અશોક કુમાર યાદવે સન્માનની સલામી સ્વીકારી અને સંપૂર્ણ પરેડનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું। આ પરેડમાં જિલ્લાના લીંબડી, ધાંગધ્રા અને સુરેન્દ્રનગર ડિવિઝનના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અનેક અધિકારીઓએ હાજરી આપી હતી। નિરીક્ષણ દરમિયાન રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પ્લેટૂન કમાન્ડર ડીવાયએસપીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને પરેડના શિસ્ત, તાલીમ અને કામગીરી અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી। આ ઉપરાંત વિવિધ કચેરીઓ તેમજ શહેરી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા, સાયબર ક્રાઇમ સહિત સમસ્યાઓને ઝડપી નિવારણ માટે કામગીરી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। ખાતે પોલીસ અધિક્ષક કચેરીનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એન્યુઅલ પરેડની ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે। સાથે સાથે પોલીસની વર્ષ દરમિયાન જે કામગીરી છે એ કામગીરીને પણ આજે રિવ્યૂ કરશું અને ભવિષ્યની જે ચુનૌતીઓ છે એને માટે શું તૈયારી કરી શકાય એના માટે પણ આજે ચર્ચા કરવામાં આવનાર છે। સાથે આજના ટાઈમમાં સાયબર ક્રાઇમની પ્રોબ્લેમ, ટ્રાફિકની સમસ્યા, એ તમામ સમસ્યાઓથી પબ્લિકને કેવી રીતે નિજાત આપી શકાય એ તમામ મુદ્દાઓ ઉપર આજે જરૂરી ઇન્સ્ટ્રક્શન પણ આપીશું। સાયબર ક્રાઇમ આજના ટાઈમમાં ખૂબ જ અગત્યની દરેક લોકોને ચુનૌતીઓ મળે છે। દરેક લોકોને અપીલ કરું છું કે સાયબર ક્રાઇમનો કોઈ પણ વ્યક્તિ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે। પોલીસનો જે હેલ્પલાઇન નંબર છે 1930, એમાં કોઈ પણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે। અમારા અધિકારી કર્મચારીઓને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવેલી છે, એટલે કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બનતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે। અને જેટલો મોડો થશે એટલો વધારે પોલીસની રિકવરી કરવા માટે તકલીફ પડતી હોય છે, પણ પોલીસની ટીમો આખી ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખૂબ સારી કામગીરી કરતી હોય છે। તો જેથી પબ્લિકના, સ્કૂલમાં, વેપારીઓને, ઉદ્યોગપતિઓને કોઈપણ પ્રકારની એવી સાયબર ક્રાઇમના મુદ્દા આવતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરશે। સાથે સાથે જે સુરેન્દ્રનગરમાં તમામ પ્રકારની જે પબ્લિકની રજૂઆત છે એની પણ આજે રિવ્યૂ કરશું અને જે પબ્લિક માટે જે જરૂરી ટ્રાફિકના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનો પણ આજે સોલ્યુશન લાવવા માટે કામગીરી આપતું છે। સાહેબ, ડિવિઝન ઓફિસ ચોટીલાની મંજૂર થઈ ગઈ છે પણ નવું બિલ્ડિંગ નથી બન્યું, એના કારણે તકલીફ પડી રહી છે, તો એ અંગે શું આગળની કાર્યવાહી રહેશે? આપણે ખ્યાલ છે કે આખા ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં જે સબ ડિવિઝન કચેરી મંજૂર કરવામાં આવેલી છે એ સબ ડિવિઝન કચેરીઓ ટૂંકા સમયમાં કાર્ય થશે અને જે કચેરીઓમાં બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શોર્ટેજ હશે એ તમામને પૂરી કરવા માટે અમારી ટીમો અત્યારથી કામગીરી શરૂ કરી છે અને ટૂંક સમયમાં એ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે। સાહેબ, શહેરમાં સિગ્નલ લાઇટો ટ્રાફિક માટેની વ્યવસ્થા માટે શું આગામી દિવસોમાં? આજે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મિટિંગ છે, એટલે આપણે જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કામગીરી કરવામાં આવનાર છે એને ચર્ચા કરી અને લોકોને કેવી રીતે ટ્રાફિક સમસ્યાઓથી નિજાત મળી શકે એ મુદ્દા પણ આજે પણ ચર્ચા કરીશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।